ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મસાલા પનીર. તો મસાલા પનીર બનાવવા માટે આપણે દૂધ લીધું છે 1.5 લીટર જેટલું. તો કાલે બહાર જવાનું થયું તો દૂધ એમનું પડ્યું રહ્યું હતું. તો આપણે સવારે વાત થઈ કે સાંજે પનીરનું શાક બનાવશું. તો મારા હસબન્ડે કીધું કે પનીર મોરું લાગે થોડુંક સ્વાદમાં એમ, ઓછું ભાવે, એટલે એને એમ કીધું કે તમે મસાલાવાળું પનીર બનાવવાનું ટ્રાય કરો એમ. તો મારા હસબન્ડનો આઈડિયો છે કે મસાલાવાળું પનીર, તો આપણે મસાલાવાળું પનીર બનાવશું. તો આ દૂધ આપણે જોઈએ એમાં, અને મીઠું થોડુંક, અને થોડોક ગરમ મસાલો, અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે આપણે, અને વિનેગર જોઈએ, અને થોડુંક પાણી આપણે એમાં મિક્સ કરવું પડે વિનેગરમાં. તો તમે લીંબુનો રસ લઈ શકો, કોઈ પણ ખટાશ વાપરી શકો એમ દૂધને ફાળવા માટે. તો આ આપણે એક તપેલું લીધું છે, એને ખાલી આપણે ધોઈ લીધું છે પાણીથી. ગેસ ચાલુ કર્યું અને આમાં આપણે આ દૂધ મૂક્યું. તો દૂધને આપણે ગરમ થવા દેવું. વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. તો દૂધ આપણું આ એકદમ ગરમ થઈ ગયું છે આ રીતે. તો ગેસ સાવ ધીમો કરી નાખશું. અને આમાં આપણે મીઠું નાખીશું થોડુંક, એટલે પનીરમાં એનો સ્વાદ આવી જાય. અને મસાલો, અને આ ચીલી ફ્લેક્સ. હવે આપણે આ વિનેગર છે એમાં થોડુંક પાણી નાખી અને આને આપણે નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. ગેસ બંધ કરી દે હું. દૂધ ફાળવામાં જેટલું તમારે જરૂર પડે એટલું વિનેગર નાખવું પડે. આ રીતે અલગ પડી જાય પાણી ને દૂધનો ભાગ બધું. આને આપણે હવે કાઢી લઈએ. આ રીતે કોઈ પણ એક જારીમાં નીચે વાસણ રાખી અને ઉપર કપડું રાખી દેવાનું, ને એમાં આપણે કાઢી લેવું. પનીર ઓખું થઈ જાય બધું આ રીતનું. ઉપરથી થોડું પાણી નાખી દેવાનું ઠંડુ, એટલે એની ખટાશ હોય એ વહી જાય. હવે આને બાંધી દેવાનું. આ રીતે બધું પાણી નિતારીને એને બાંધી દેવાનું. ને બાંધો નહીં તો એમને ખાલી આ રીતે આટી મારીને એને રાખી દેવાનું જારીમાં. આ રીતે કરીને ઉપરથી વજન રાખી દેવાનું.
આને આપણે થોડીક વાર રાખી દઉં વજન રાખીને કોઈ પણ. તો આને આપણે અડધો કલાક આ રીતે રાખી દીધું હતું, નીચે જારી રાખીને ઉપર આ રીતે થોડુંક પાણી નાખીને વજન. હવે આને કાઢી લઈએ આપણે. થઈ ગયું ને એકદમ મસ્ત મસાલેદાર પનીર. નીચે ડીશ રાખવી પડે નકર પછી એ થાય ને પાણી. એકદમ મસ્ત થઈ ગયું પનીર. જો અને આપણે કાપી લેવું. તો તમારે જેવડા ટુકડા કરવા હોય એવા કરી શકો. થઈ ગયું ને એકદમ સરસ. મસાલાવાળું પનીર. આનું આપણે સાંજે શાક બનાવશું. એકદમ હેલ્ધી અને ઘરનું એમ. મસાલા પનીર તો તૈયાર છે આપણું આ મસાલાવાળું પનીર. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મસાલાવાળું પનીર.